બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાએ તેમના પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નિહાળીને તેઓ અભિભૂત થયા હતા. આ પ્રસંગે રિયાઝ હમીદુલ્લાએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ ભારતને એક સશક્ત દિશા મળી. તેમના નમ્ર સ્વભાવ અને અડગ સમર્પણથી દેશના ગૌરવમાં વધારો થયો. સરદાર સાહેબનું જીવન અને કાર્ય ભવિષ્યની પેઢી માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. મુલાકાત દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફોટો પ્રદર્શનીના માધ્યમથી સરદાર સાહેબના જીવન, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભૂમિકા તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની વિસ્તૃત માહિતી ગાઈડ પાસેથી મેળવી હતી. રિયાઝ હમીદુલ્લાએ વ્યુઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર ડેમ, વિંધ્યાચલ સાતપુડાની ગિરિમાળાઓ તથા પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ પણ મહેમાનોને સમગ્ર પ્રતિમાની નિર્માણ કાર્યને વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન મારફતે તમામ ટેકનિકલ પાસાઓની જાણકારી આપી હતી. વધુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ઇજનેરો, શ્રમિકો, ખેડૂતોનું યોગદાન, હાઈ સ્પીડ લિફ્ટ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઇજનેરી કલા અંગે પણ માહિતગાર કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે હમીદુલ્લાએ સરદાર સરોવર ડેમ અને ટનલની મુલાકાત લઈને વીજ ઉત્પાદન અને જળ સંચય ક્ષમતા, સિંચાઈ અને પીવાના પાણીના વિતરણ વ્યવસ્થા તેમજ વિગતવાર તકનીકી માહિતી મેળવી હતી. જંગલ સફારીની મુલાકાત દરમિયાન તેમણે ઝીબ્રા, ચિમ્પાન્ઝી, વિવિધ સાપની જાતો અને વિવિધ પક્ષીઓને નિહાળીને આનંદિત થયા હતા. મુલાકાતના અંતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ રિયાઝ હમીદુલ્લાને સરદાર સાહેબની સુંદર પ્રતિમાને સ્મૃતિચિહ્ન રૂપે ભેટ આપી હતી. આ તકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના નાયબ કલેક્ટર અભિષેક સિંહ ઉપસ્થિત રહ્યા હતા.